તો આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો મોડી રાત્રે નીતા ચૌધરી ફરાર હતી, ત્યારબાદ તેની મિત્રો લીંબડી ખાતે સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી રહી હતી। મિત્રો માનવામાં આવી રહ્યું છે કે તેમની સાથે જે બુટલેગર હતા અર્જુનસિંહ, તેમના સાસરિયામાં નીતા ચૌધરી રોકાઈ હતી ને છેલ્લા ઘણા દિવસોથી તે ફરાર હતી। ત્યારબાદ મિત્રો કોઈ બાટલી મળતા તેમને પકડી લેવામાં આવી હતી। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો નીતા ચૌધરીનો ઠાઠ અને ઠઠારો, કારણ કે મોઘાસ એના કપડાં અને 10,000નો તો ખાલી મિત્રો બૂટ પહેરી રહ્યા છે અને તેને લાગે કોઈ પણ ગુનો નથી કર્યો તેવા હસતા મોઢે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ થઈ છતાં હાજર થઈ રહી છે। તમે જોઈ શકો છો તેના મોઢા પર સ્મિત જોવા મળી રહ્યું છે। જો કે નીતા ચૌધરી પોતાના લુકને અને રોયલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે મિત્રો સારી ગાડીઓ, મોઘીદાટ ગાડીઓમાં ફરવાને લઈને કપડાં અને રોયલ લાઈફ જીવી રહી છે। તમે વિડીયોમાં જોયું જશે મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર પણ સારા એવા ફોલોઅર્સ તેમને બનાવી લીધા છે અને અવારનવાર તેમની રીલો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતી હોય છે। ત્યારે મિત્રો આ એક ચર્ચાનો વિષય બની ગયો છે કે શું નીતા ચૌધરીએ ખરેખર કોઈ નેતા કે તેમને સપોર્ટ કરી રહ્યા છે, ત્યારે આટલો ગુનો કર્યા છતાં બધા જ પ્રૂફ અને સાબિતી હોવા છતાં પણ હાલ કોઈ પ્રકારની સજા મળી નથી રહી। તો મિત્રો આવા લોકોને શું સજા મળવી જોઈએ તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો।